તારી માં તાવાયફ હતી, તું પણ કોઠા પર બેસીશ, કોઈએ ધિકારતી કહેતા મારા આંખો પર પટ્ટી બાંધી દીધી અને પછી 8 લાખના બદલામાં મને કોઠા પર વેચી દીધી. કોઠાની માલકન મારી સુંદરતા જોઈને દંગ રહી ગઈ અને બોલી, આને રૂમમાં બંધ કરી દો, મોટા શેઠ સાહેબ સામે રજૂ કરીશ. હું ડરી ગઈ. 2 દિવસ પછી મને તૈયાર કરીને એક મોટા રૂમમાં લઈ ગયા. હું ત્યાં રડતી બેઠી હતી જ્યારે મોટા શેઠ સાહેબ રૂમમાં આવ્યા અને મને જોતા જ સ્તબ્ધ થઈ ગયા. મેં ધ્રુજતા હાથે જોડીને કહ્યું, હું શરીફ છોકરી છું. ત્યારે તે અચાનક બોલ્યા, હું તારી સાથે લગ્ન કરીશ. ભાન ત્યારે આવ્યું જ્યારે રિસેપ્શનના દિવસે હું તૈયાર થઈ રહી હતી. શેઠે દુલ્હનનો જોડો પોતે લાવીને આપ્યો. વાદળી રંગ, સાદું કામ અને ચાંદીની જ્વેલરી. બસ આટલી સાદગી તારા પર પૂરતી છે, તે બોલ્યો. રૂમમાં અરીસો થોડો ઊંચો હતો. મેં જોડો પહેર્યો, વાળને હળવા હાથે સરખા કર્યા, દુપટ્ટો સંભાળ્યો, પણ ગરદનની જમણી બાજુનો નિશાન કોઈ રીતે છુપાયો નહીં. મેં હાથથી છુપાવવાનો પ્રયાસ કર્યો, કદાચ ગાયબ થઈ જાય. શેઠ અંદર આવ્યો. તેણે પહેલી નજરમાં મારી તૈયારી જોઈ, પછી મારી ગરદન પર તે નિશાન. એકદમ અટકી ગયો. આ નિશાન? તે મારી નજીક આવ્યો, હાથ લંબાવીને થોડો સ્પર્શ કરીને પાછળ હટી ગયો. ક્યારથી છે આ? મેં ધીમેથી કહ્યું, બાળપણથી. ક્યારેક ઓછો થઈ જાય છે, ક્યારેક ઘેરો. તે થોડી વાર શાંત રહ્યો, જાણે તેના મનમાં કોઈ યાદ ફરી તાજી થઈ ગઈ હોય, જાણે વર્ષો જૂનું ધૂંધળું દૃશ્ય એકદમ સ્પષ્ટ થઈ ગયું હોય. પછી તે પાછળ હટ્યો, કંઈ પણ કહ્યા વિના રૂમમાંથી નીકળી ગયો. દરવાજો બંધ થયો અને હું ત્યાં જ ઊભી રહી ગઈ. રિસેપ્શન ત્યાં જ રોકી દેવામાં આવ્યું. મહેમાનોને પાછા મોકલી દેવામાં આવ્યા. મેં કંઈક પૂછ્યું નહીં અને તેણે કંઈક જણાવ્યું નહીં. હું રૂમમાં એકલી બેઠી હતી. મને વિચિત્ર મૂંઝવણમાં હતું. મારા અંદર એક દરવાજો ખુલી ગયો, ભૂતકાળનો દરવાજો, જે વર્ષોથી બંધ પડ્યો હતો. સ્વપ્નની જેમ બધું પાછું ફર્યું. તે ગલી, તે નાનકડું ઘર અને તે સ્ત્રી જેને હું ફોઈ કહેતી હતી. મારી જિંદગીનું પહેલું ઠેકાણું એ જ હતું. ફોઈનું આંગણું, જ્યાં હું ઝાડુ મારતી, પાણી ભરતી, કપડાં ધોતી, વાસણ ચમકાવતી. તે કહેતી કે તારા મા બાપ પર નાનો સરખો ઉપકાર કર્યો હતો અને હવે આખી જિંદગી બોજ ઉઠાવતી રહું. મને ક્યારેય સમજાતું ન હતું કે હું ત્યાં શા માટે છું. બસ એટલું જ ખબર હતી કે મા નથી અને પિતાનો કોઈ ઉલ્લેખ પણ કરતું નથી. જ્યારે ક્યારેક પૂછતી, કોઈ ગુસ્સે થઈને કહેતી, વધારે જીભ ચલાવી રહી છે. તારી મા પણ આવી જ હતી, બદજુબાન, નાચવાવાળી. આ શબ્દ મારા મનમાં ઘણા દિવસો સુધી ગૂંજતો રહેતો, પણ અર્થ સમજી શકતી ન હતી. હું થોડી મોટી થઈ તો મને રસોડામાં લગાડી દેવામાં આવી. દરેક મહેમાન સામે પાણી મૂકવું, શાકભાજી કાપવી, કચરો ફેંકવો, આ જ કામ હતું. પાઠશાળા મોકલવામાં આવી નહીં. બસ એકવાર કહેવામાં આવ્યું, આ તારા નસીબમાં નથી. ક્યારેક ક્યારેક હું મારી ઉંમરની છોકરીઓને શાળાના યુનિફોર્મમાં જોતી તો દિલ કરતું કે હું પણ કંઈક ભણું, કંઈક બનું, પરંતુ સપના ફક્ત વિચારવા માટે હતા, જીવવા માટે નહીં. ફોઈનો દીકરો રૂહાન મારાથી મોટો હતો. બાળપણમાં તે ચૂપ રહેતો હતો, પણ જેમ જેમ મોટો થતો ગયો, મારી ખામોશીને સમજવા લાગ્યો. ક્યારેક ક્યારેક જ્યારે હું આખા દિવસનું કામ પૂરું કરીને થાકતી બેસતી, તો તે ખામોશીથી મારા માટે જ્યુસ કે કોઈ મીઠાઈ મૂકી જતો. કંઈ ન કહેતો, બસ હળવું સ્મિત કરીને ચાલ્યો જતો. ફોઈને આ બધું ખટકતું. એકવાર જ્યારે હું બીમાર પડી, રૂહાન દવા લઈ આવ્યો. ફોઈએ દરવાજા પાછળ બધું જોયું અને રાત્રે મારા માથે ઊભી રહી ગઈ. મારા દીકરાને ફસાવવાનો પ્રયત્ન ન કરતી. તને ખબર પણ છે તારી માં કોણ હતી? તવાયફ. જેવી માં તેવી દીકરી. મેં આંખો બંધ કરી લીધી, કંઈક બોલી નહીં. સમય વીતતો ગયો. હવે મારા ચહેરાની સુંદરતા રંગ લાવવા લાગી હતી. પાડોશીની દીકરીના લગ્ન હતા અને બધી છોકરીઓ તૈયાર થઈ રહી હતી. મારિયા મારી ઉંમરની જ હતી. તે મારા માટે એક ફ્રોક લઈ આવી. અલીના, બસ એક દિવસ પહેરી લે, જોજે તારા પર કેવી લાગશે. ફોઈની ગેરહાજરીમાં મેં તૈયાર થઈને અરીસામાં પોતાને જોઈ. પહેલી વાર પોતાને છોકરીની જેમ અનુભવી. મારિયાએ હળવું કાજળ લગાવ્યો, હોઠ પર લિપસ્ટિક લગાડી અને મને બહાર લઈ ગઈ. લગ્નનો માહોલ હતો. રોશનીઓની ચમક, ગીતોનો અવાજ અને ખુશ્બુઓની થી ભરેલા વાતાવરણમાં હું એક ક્ષણ માટે ભૂલી ગઈ હતી કે હું કોણ છું. પાછા ફરતી વખતે જેવી ઘેર પહોંચી, ફોઈ દરવાજા પર ઊભી હતી. રૂહાન પણ ત્યાં જ હતો.
ફોઈની નજર મારા પોશાક પર ગઈ, પછી રૂહાન પર, અને તેનો ગુસ્સો વધી ગયો. આ બધું કોના કહેવાથી પહેર્યું? મારા દીકરાને બતાવવા માટે? મારિયા તો તારા જેવી નથી કે આવી હરકત કરે, અને તું તાયાની દીકરી હોવાનું રંગ હવે બતાવવા લાગી હોય. રૂહાન આગળ વધ્યો. માં, બસ કરો. દરેક વાતમાં માને શા માટે લાવો છો? આને જીવવાનો હક નથી? ફોઈએ ગુસ્સાથી દરવાજો બંધ કર્યો અને મને બાજુથી પકડીને અંદર ખેંચી. તારી અસલિયત કહી દઉં આજે. તારી માં મારા ભાઈ સાથે ભાગી ગઈ હતી, નાચવા વાળી હતી. જ્યારે તે ખતમ થઈ ગઈ તો તને મારા માથે ફેંકી ગઈ. મેં પાડી, બદલામાં આ મળશે મને. તે દિવસે મેં બધા કપડાં ઉતાર્યા, ચાદર ઓઢી અને છત પર જઈને બેસી ગઈ. રૂહાન આવીને પાસે બેઠો. કંઈ ન કહે, બસ એક ચિઠ્ઠી મારા હાથમાં પકડાવ્યો. ફોઈને કંઈક બોલતી નહીં. આ તારા માટે જ છે. મેં ચિઠ્ઠી ખોલી. તેમાં એક કાગળ પર લખેલું એક વાક્ય હતું. તું જેટલી પણ ખરાબ હોય, રબ તને ક્યારેય હલકી નહીં સમજે. આ વાક્ય પહેલી વાર મારા અંદર રોશની પેદા કરી હતી, પરંતુ આ રોશની લાંબી ટકી નહીં. રૂહાને ભણવાની વાત કરી. કહ્યું કે માને મનાવીશ તો તું આગળ ભણી શકે છે, પરંતુ ફોઈએ કાન માંડ્યા હતા. તે જ રાત્રે મને બીજી એક વાત સંભળાવવામાં આવી. એક વૃદ્ધ છે, કેનેડામાં રહે છે, સારો એવો પૈસા આપી રહ્યો છે. તારા લગ્ન કરાવી દઈશું. શું કરીશ અહીં રહીને? રૂહાને સાંભળ્યું તો ઘરમાં હંગામો મચી ગયો. માં, આવું નહીં થવા દઉં. જો લગ્ન કરવાના છે તો હું કરીશ. ફોઈ જાણે સળગી ઉઠી. મારા જીવતે જીવ આવું નહીં થાય. અને તે એક રાત એક જિંદગીની બુનિયાદ બની ગઈ, જેનો અંત હું જાણતી નહોતી અને કદાચ કોઈ પણ નહીં. તે રાત રૂહાનનો અવાજ હજી પણ કાનોમાં ગૂંજી રહ્યો હતો. જો લગ્ન કરવાના છે તો હું કરીશ. ફોઈએ દરવાજો જોરથી બંધ કર્યો હતો. ઘરના દરેક ખૂણે તણાવ ફેલાયેલો હતો. જાણે દિવાલોને પણ ખબર પડી ગઈ હોય કે હવે કંઈક બદલાશે. મને સમજાતું ન હતું કે ખુશી મનાવું કે ડરી જાઉં. રૂહાને પહેલી વાર સામે આવીને મારા માટે બોલી દીધું હતું. આ સામાન્ય વાત નહોતી. બીજી સવારે જ્યારે કિચનમાં ચા બનાવી રહી હતી, રૂહાન ખામોશીથી પાછળ આવ્યો. ધીમેથી એક બેગ મારા સામે રાખ્યો અને કહ્યું, આ કેટલાક જૂના કપડાં છે. આજકાલના નથી, પણ તારા માટે સારા હશે આ ફાટેલા જૂના કરતા. મેં બેગ લીધો. કોઈએ કદાચ દૂરથી બધું જોઈ લીધું હતું. તે દિવસે ચાની પ્યાલી મને આપતા બળતા લેકામાં બોલી, હવે તને કપડાં પણ મળવા લાગ્યા? ફસાવી લીધો ને છોકરાને. હું ચૂપ રહી, હંમેશાની જેમ. રૂહાન હવે ખાવાની વસ્તુઓ પણ લાવવા લાગ્યો. ક્યારેક રસ, ક્યારેક દહીં, ક્યારેક કોઈ મોંઘા બિસ્કિટનું બોક્સ. પોતે કોઈ ન કહેતો, બસ રાત્રે મારા રૂમની બહાર મૂકી દેતો. એક સાંજે હું ફળિયામાં કપડાં ધોઈ રહી હતી. રૂહાન આવ્યો અને કહેવા લાગ્યો, અલીના, તારી આંગળીઓ બહુ નાજુક છે. આ કામ તારા માટે નથી. મેં પ્રશ્નાર્થ નજરોથી જોયો. તો પછી કોણ કરશે? મારી માને મનાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. જો માની ગઈ તો તને ભણવા દઈશ. મેં થોડું હસીને માથું ઝુકાવી દીધું. રૂહાનની આ સહાનુભૂતિ ઘરની અંદર એક ઝેર બનવા લાગી હતી. ફોઈની આંખોમાં એક અલગ જ પ્રકારનો ગુસ્સો ઉતરી આવ્યો હતો. હવે તે મારી પાસે પહેલા કરતાં વધારે કામ કરાવતી. આવાજ ઊંચો થઈ ગયો હતો. એક બપોરે જ્યારે મહેમાન આવ્યા, ફોઈએ બધાની સામે મને આવાજ આપીને કહ્યું, અલીના, એ દુપટ્ટો લાવજે. એ જ જે રૂહાને આપ્યો હતો. હા, એ જ જે તને મફતમાં મળ્યો હતો. મહેમાનો ચોંકી ગયા. હું નજર ઝુકાવીને રૂમમાં ચાલી ગઈ. તે જાણી જોઈને બધાની સામે એવી વાત કરતી હતી જેથી મારી ઇજ્જત ઘટી જાય. એક દિવસ મેં રૂમમાં રૂહાનને પત્ર લખતા જોયો. તેણે જલ્દીથી છુપાવી લીધો. મેં કહ્યું, કોને લખી રહ્યો છે? માને. દિલની વાતો મોઢેથી કહી શકાતી નથી, એટલે પત્રમાં લખી રહ્યો છું. કદાચ વાંચીને કંઈક બદલાય. ફોઈને જ્યારે ખબર પડી તો તે ગુસ્સેથી લાલચોળ થઈ ગઈ. રૂહાનને સામે બોલાવીને કહ્યું, શું બદનામી કરાવીશ? લોકોને શું કહીશ? તવાયફની દીકરીને પત્ની બનાવી રહ્યો છે? રૂહાનનો લેકો ઠંડો પણ પાક્કો હતો. માં, આણે મારા માટે કંઈક કર્યું નથી. બસ જે કર્યું તે સહન કરતી રહી. જેને તમે બોજ સમજો છો, કદાચ એ જ મારા માટે દુઆ છે. ફોઈએ મને રૂમમાં બોલાવીને દરવાજો બંધ કર્યો. હાથમાં રૂહાનનો એ જ પત્ર હતો. મારી આંખો સામે પકડીને બોલી, જો તારા કારણે મારો દીકરો મને પ્રશ્ન કરી રહ્યો છે. જો ખરેખર કંઈક શરમ હોય તો જાતે જ આ ઘરમાંથી ચાલી જા.
મેં ધીમા લેખામાં કહ્યું, મેં ક્યારેય તમારી પાસેથી કંઈક માંગ્યું નથી, ના રૂહાન પાસેથી, ના કોઈ બીજા પાસેથી. હા, તે ચીસ પાડી. એટલે જ તો બધા તારા પર ફિદા થઈ ગયા. હવે તો રાણી બનવાના સપના જોઈ રહી છે. પછી તેણે ધક્કો માર્યો. હું પાછળ પડી ગઈ. રૂહાન ભાગતો આવ્યો, મને જમીન પરથી ઊભી કરી. માં, તમે હદ કરી દીધી છે. કોઈક ન બોલી, બસ રૂમમાંથી નીકળી ગઈ. કેટલાક દિવસ પછી રૂહાને મને છત પર લઈ જઈને કહ્યું, આ શહેર તારા માટે નથી, ના આ લોકો, પરંતુ હું બધું બદલવા માંગુ છું. મને ફક્ત 1 વર્ષ આપી દે. કેનેડા જઈ રહ્યો છું નોકરી માટે. જ્યારે પાછો ફરીશ તો બધું બદલી દઈશ. મેં ખામોશીથી આકાશ તરફ જોયું. એક તારો ટમટમી રહ્યો હતો. મેં દિલમાં જ કહ્યું, જો આ પ્રેમ છે તો તેને ગુમાવતા પહેલા પૂરું કરી દે અથવા દિલમાંથી કાઢી દે. રૂહાન આવતા અઠવાડિયે રવાના થઈ ગયો. ઘરના દિવાલ સન્નાટામાં ડૂબી ગયા. ફોઈ હવે દરેક વાત પર ચૂપ રહેતી હતી, પરંતુ તેની આંખોમાં એક બદલો છુપાયેલો હતો, જે મને ત્યારે સમજાયો જ્યારે એક દિવસ તે બોલી, હવે રૂહાન તો ગયો છે, બાકીનું કામ હું પતાવી દઈશ. મેં કંઈક ન કહ્યું, કારણ કે હવે શાંતિ જ મારી સૌથી મોટી જુબાન હતી. રૂહાનના પ્રેમે મારા અંદર હિંમત પેદા કરી હતી, પણ ફોઈની ખામોશી એક નવું તોફાન લઈને આવવાની હતી. રૂહાનના ગયા પછી દિવસો જાણે પથ્થર થઈ ગયા. સવાર ઉગતી પણ આશા વગર. કામ એ જ, આવાજો એ જ, ચહેરા પર એ જ ઉદાસીનતા. પણ બધાના વલણ બદલાઈ ચૂક્યા હતા. કોઈ હવે વધારે વાત કરતી નહોતી, બસ જોતી હતી, ગહન ખાલી નજરોથી, જાણે કંઈક વિચારી રહી હોય. એક દિવસ વહેલી સવારે હું આંગળું સાફ કરી રહી હતી. ફોઈ કોઈક સાથે ફોન પર વાત કરી રહી હતી. લહેકો નરમ, આદતથી વિરુદ્ધ. હા જી, છોકરી બિલકુલ શરીફ છે, કામ જાણે છે, મા બાપ નથી તો જરા સરળ થશે બધું. જી, વજનદાર સોનું અને જે મકાનની વાત હતી તે પણ થઈ જશે. મેં ઝાડુ રોકી દીધું. દિલ ધબકવાનું ભૂલવાની કોશિશ કરી, પણ કંઈક ને કંઈક સંભળાઈ જ ગયું હતું. 2 દિવસ પછી એક અજાણ્યો ચહેરો ઘરમાં દાખલ થયો. મોટો ઉંમરનો માણસ, કંઈક મોટો, શ્વાસ ફૂલેલા હતા અને ખિસ્સા કદાચ ખૂબ ભારે હતી. સાથે 2 સ્ત્રીઓ ઘરેણાથી લદાયેલી હતી. ફોઈએ મને બોલાવી, અલીના, જરા આવીને સલામ કર, મહેમાન છે. હું કિચનમાંથી હાથ ધોઈને આવી. તે માણસ મને એક નજર જોઈને હસ્યો. ફોઈ બોલી, આ જ છે એ છોકરી અલીના, સાદી છે, બોલે છે ઓછું, પણ કામ બધું જાણે છે. હું સ્તબ્ધ ઊભી રહી. ન પ્રશ્ન કર્યો ન જવાબ આપ્યો, બસ નજર ઝુકાવીને બધું સાંભળતી રહી. બીજા દિવસે તે જ માણસ અને ફોઈ ક્યાં ગયા. સાંજે પાછા ફરતા ફોઈએ મને રૂમમાં બોલાવીને દરવાજો બંધ કર્યો. અલીના, તારું નસીબ સુધરવાનું છે. બહુ સારું લોકો છે, શહેરમાં રહે છે, ઇજ્જતદાર કુટુંબ છે. છોકરો થોડો ઉંમરલાયક છે, પણ તારા માટે નિયમત છે. મેં માથું ઊંચું કર્યું. શું તમે મારું પણ કંઈક પૂછ્યું? પૂછવું? એ નહીં, પૂછવાના દિવસો તો પૂરા થઈ ચૂક્યા છે. હવે ફક્ત માનવાના દિવસો છે. રૂહાને વાયદો કર્યો હતો. રૂહાન ગયો છે અને આ દુનિયા વાયદોથી નહીં, નિર્ણયોથી ચાલે છે. મેં કંઈક ન કહ્યું. રૂમમાંથી બહાર નીકળી આવી. સાંજે છત પર જઈને લાંબા સમય સુધી આકાશને જોતી રહી. રૂહાનની વાતો, તેની શાંત મુસ્કાન, બધું યાદ આવી રહ્યું હતું. 2 દિવસ પછી ફોઈએ લગ્નની તારીખ નક્કી કરી દીધી. બધું એટલી ઝડપથી બન્યું કે સમજવાનો મોકો જ ન મળ્યો. વિસ્તારમાં વાતો ચાલવા લાગી. અલીનાના લગ્ન થઈ રહ્યા છે? શું તે વૃદ્ધ છે? પૈસા જોઈને નિર્ણય કર્યો હશે. મેં છુપાઈને રૂહાનને એક પત્ર લખ્યો. કોઈ જૂના મિત્ર દ્વારા કેનેડા મોકલાવ્યો. પત્રમાં બસ એટલું જ લખ્યું, જો તારો વાયદો હજી પણ કાયમ છે તો પાછો આવ. સમય અટકી રહ્યો નથી, નિર્ણયો થઈ રહ્યા છે. 8 દિવસ પછી એક હોબાળો થયો. રાત્રે ફોન વાગ્યો. ફોઈએ કાન લગાવ્યો અને ચહેરાનો રંગ બદલાઈ ગયો. રૂહાન હતો. માં, આ શું સાંભળી રહ્યો છો? તમે અલીનાના લગ્ન કોઈ વૃદ્ધ સાથે કરાવી રહ્યા છો? રૂહાન, તું ત્યાં કમાય છે અને હું તારું અહીં ભવિષ્ય સુધારી રહી છું. હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું અને હું વાયદો કરી ચૂક્યો છું. મેં એ વાયદો કર્યો ન હતો. પાછા આવો પછી વાત કરીશું. તો વાયદો કરી લઈએ. હું 1 અઠવાડિયામાં આવી રહ્યો છું. ફોઈએ ખચકાતા કહ્યું, ઠીક છે, 1 વર્ષ તો માંગ્યું હતું તે, 1 અઠવાડિયું વધુ ભલે. આવી જા, પછી બધું તારા હિસાબે થશે. ફોન બંધ થયો અને બીજી સવારે ફોઈના અંદાજ બદલાઈ ગયા. મારા માટે નાસ્તો પોતે લાવી, કપડાનો એક જોડો કાઢ્યો અને કહેવા લાગી, બેટા, તારા કાકાની દીકરીના લગ્નમાં આ જોડો પહેરજે, તારા પર સારો લાગશે. હું હેરાન હતી.
પણ પ્રશ્ન ન કર્યો. તે દિવસોમાં ફોઈ દિવસે ખામોશ અને રાત્રે ઉદાસ રહેતી હતી, જાણે દિલનો બોજ વધતો જતો હોય. મહેમાનોને પણ કહેવાનું બંધ કરી દીધું. વૃદ્ધના નંબરને બ્લોક કરી દીધો અને લગ્નની તારીખ મોકૂફ રાખી દીધી. વિસ્તારમાં લોકોએ ફરી વાતો શરૂ કરી દીધી. લગ્ન કેન્સલ થઈ ગયા, છોકરીનું કોઈ ચક્કર છે કે શું? પરંતુ ફોઈએ બધાને ચૂપ કરાવી દીધા. 2 દિવસ પછી રૂહાની વાપસી થઈ. સામાનનો બેગ હાથમાં અને નજરોમાં પ્રશ્ન. મને જોઈ કંઈક કહ્યા વગર મા પાસે ગયો. માં, લગ્ન ક્યારે કરવાના છે? ફોઈએ ધીમેથી કહ્યું, પહેલા તને જોઈ તો લઉં. તું ઠીક છે ને? કેનેડાનું કામ કેવું ચાલી રહ્યું છે? ઠીક ચાલી રહ્યું છે, પણ અલીનાને લઈ જવાની છે. હવે મોડું નથી કરવું. ઠીક છે, કેટલાક દિવસ રોકાઈ જા. હું વકીલ સાહેબ સાથે વાત કરું છું. અને પહેલી વાર ફોઈએ વાયદો એવો કર્યો જાણે દિલથી કર્યો હોય. પરંતુ હું જાણતી હતી, દરેક વાયદો ફક્ત સમય માંગે છે, વિશ્વાસ નહીં. અને મારી કિસ્મત, તે તો કદાચ કોઈ બીજી ભાષામાં લખાઈ હતી. રૂહાની વાપસીના ફક્ત 5 દિવસ જ વીત્યા હતા કે ફોઈએ એક સવારે એલાન કરી દીધું, રૂહાન દીકરા, તારે ફરીથી કેનેડા જવું પડશે. અત્યારે લગ્ન ન કર. પહેલા તારું ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ મજબૂત કર, પછી ધૂમધામથી લગ્ન થશે. રૂહાને આશ્ચર્યથી માને જોઈ. માં, હું હમણાં જ આવ્યો છું. હા, પણ તે કહ્યું હતું કે કેટલાક પૈસા ભેગા કરવા છે, મકાન લેવું છે, બધું સેટ કરવું છે. અત્યારે લગ્ન કરી લીધા તો બધો બોજ તારા પર આવી જશે. હું ઈચ્છું છું કે તું આરામથી બધું કર. 1 વર્ષ, બસ 1 વર્ષ. મેં દરવાજા પાછળથી સાંભળ્યું. મગજે અવાજ આપ્યો, આ એ જ વાયદા છે જે લોકો સમય ખરીદવા માટે કરે છે. રૂહાન બીજા દિવસે મારી વાત માની લીધી. જતા પહેલા મને ફક્ત એક વાર મળ્યો, છત પર સાંજના સમયે. અલીના, જો માં કહી રહી છે તો કદાચ સારું વિચારી રહી હશે. તું મારી રાહ જોજે. 1 વર્ષમાં આવી જઈશ. પછી કોઈ રોક નહીં હોય. મેં ફક્ત એટલું કહ્યું, આ વખતે તું ફક્ત વાયદો નહીં કરતો, નિભાવજે પણ. તેણે માથું હલાવ્યું. બીજી સવારે તે ફરીથી રવાના થઈ ગયો. રૂહાનના ગયા પછી ફોઈ ફરી એ જ સ્ત્રી બની ગઈ જે પહેલા હતી. લેકો સખત, ચહેરો બેરંગ, નજરોમાં જૂનું ઝેર. ઘરમાં ખામોશી છવાઈ ગઈ. રૂહાનના રૂમને તાળું લગાવી દેવામાં આવ્યું. મારી પથારી છત પરથી નીચે રૂમમાં મૂકી દેવામાં આવી અને ફોઈએ ફરી એક ફોન કર્યો. જી, બધી તૈયારી થઈ ગઈ છે. છોકરી બિલકુલ તૈયાર છે. 8 લાખની વાત હતી ને? હા જીજી, તમે માણસ મોકલો, બાકી હું પોતે લઈ આવીશ. આ વખતે કંઈક છુપાવવામાં ના આવ્યું. વાતો સ્પષ્ટ હતી. લેકો નિર્દય. 2 દિવસ પછી ફોઈ મને સાથે લઈને નીકળી. મેં કંઈક પૂછ્યું નહીં. દિલ અંદરથી જાણતું હતું કે કંઈક ખોટું થવાનું છે. રિક્ષા બદલાઈ, સડક બદલાઈ, ચહેરા બદલાઈ ગયા. પછી અમે એક અજાણ્યા વિસ્તારમાં પહોંચ્યા. ત્યાં એક જૂનું 3 માળનું મકાન હતું. દરવાજા પર પડદો લટકેલો હતો. ફોઈએ મારો હાથ પકડીને દરવાજો ખખડાવ્યો. અંદરથી એક સ્ત્રી નીકળી. ગાઢ મેકઅપ, લાલ લિપસ્ટિક, પહોળા દુપટ્ટામાં વાળ છુપાયેલા. તે આવી. તેણે ઠંડા લેકામાં કહ્યું, હા, સામાન પૂરો છે. હવે તું તારી રકમ કાઢ. મેં ચોંકીને ફોઈ તરફ જોયો. આ કોણ છે? ફોઈએ પહેલી વાર મારા પ્રશ્નનો સીધો જવાબ આપ્યો. આ એ જ છે જેના કોઠા પર તારી માં નાચતી હતી. હવે તું પણ ત્યાં જ નાચીશ. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. 8 લાખમાં વેચાઈ છે તું? તને તારા બાપની શરમ નહોતી, ના માની, અને તું પણ એવી જ નીકળીશ. ઇજ્જતના સપના બંધ કરી દે. આ દુનિયા તારી નથી. મેં ફોઈ સામે હાથ જોડી દીધા. મને વેચો નહીં. હું રૂહાનની અમાનત છું. તે મોટેથી હસી. અમાનત? એ તો કેનેડામાં છે, અને તું તો મારા માથા પર બોજ હતી જે મેં ઉતારી દીધો. તેણે પાછળ ફરીને કોઠાવાળી સ્ત્રીને કહ્યું, રકમ કાઢ અને દરવાજો બંધ કરી દેજે. હવે આ તારી છે. ફોઈએ નોટોની ગડ્ડી લીધી, દુપટ્ટો સરખો કર્યો અને દરવાજાથી બહાર નીકળી ગઈ. જતા જતા પાછળ ફરીને કહ્યું, તારી માં પણ તવાયફ હતી અને હવે તું પણ એ જ કરીશ. પેઢી બદલાતી નથી. દરવાજો બંધ થયો અને હું અંધારા રૂમમાં એકલી રહી ગઈ. કોઠાવાળી સ્ત્રી મને જોઈ. તૈયાર થઈ જા. અહીં રડવું, ભાગવું કંઈ ચાલતું નથી. સમયની સાથે બધું શીખી જાય છે. મેં એક ખૂણામાં બેસીને આંખો બંધ કરી અને એ વાક્ય યાદ કર્યું જે રૂહાની જતા પહેલા કહ્યું હતું, તું મારી રાહ જોજે. રૂમમાં હવા બંધ હતી. દિવાલો પર તસવીરો હતી અને છત પરથી એક પીળો બલ્બ બળી રહ્યો હતો. બહાર કોઈ ઢોલ વગાડી રહ્યું હતું. અંદર ખામોશી હતી. સન્નાટામાં એ ધોકો ચીસો પાડી રહ્યો હતો.
જેનો દર્દ મને આખી જિંદગી સહન કરવાનો હતો. હવે કોઈ પ્રશ્ન બાકી ન હતો રહ્યો. ફક્ત એક હકીકત જેના પર સૌથી વધારે વિશ્વાસ કર્યો એણે જ વેચી દીધી. પહેલી રાત કોઠાના રૂમમાં જાણે વખત અટકી ગયો હતો. ત્યારે ચારે તરફ રોશનીઓનો શોર હતો, આવાજો હતા, પગલાંનો અવાજ, હાસ્ય, સીટી, ગીતનું ધૂન, પરંતુ મારા અંદર ફક્ત સન્નાટો. સ્ત્રીઓ વારંવાર રૂમમાં ડોક્યું કરતી, હસીને કહેતી, ભાગવાનો સમય નીકળી ચૂક્યો છે, હવે તો અહીંની થઈ ચૂકી છે. હું કંઈક બોલતી નહીં, બસ દુપટ્ટો લપેટી ઇબાદત માટે ચટાઈ પર બેસી રહેતી, જાણે કંઈક તૂટ્યું હોય પણ હજી પણ જોડાવાની સંભાવના બાકી હોય. પહેલી રાત ગ્રાહક આવ્યો, દરવાજા પર ટકોરા દીધા. રેશમા અંદર આવી, આંખ મટકાઈ. ચાલ ઉઠ, બહાર સોનું બેઠો છે. મોટો દિલ લાગી ગયું છે તારું નામ પર સાંભળીને. હું દરેક વખતે મારા રબની ઇબાદત કરતી. રેશમા બહાર ગઈ, ગ્રાહકને કહ્યું, અંદર જઈને વાત કરી લે, કદાચ માની જાય. તે અંદર આવ્યો. લાઇટ ચાલુ હતી. હું ઇબાદત કરી રહી હતી. તે એક ક્ષણ દરવાજા પર ઊભો રહ્યો, પછી ધીમેથી દરવાજો બંધ કરીને બહાર નીકળી ગયો. પછી બીજો આવ્યો, પછી ત્રીજો. દરેક વખતે હું એ જ કરતી, માથું નમાવવું, ખામોશી. 2 દિવસમાં મારી પ્રસિદ્ધિ આખા કોઠામાં ફેલાઈ ગઈ. નવી છોકરી જે ના વાત કરે છે, ના ગ્રાહકને મોં લગાવે છે, ના પૈસા માંગે છે, ન ઘરેણાં પહેણે છે. કોઈ બોલી, આ ડ્રામા ક્યાં સુધી ચાલશે? કોઈએ કહ્યું, આ તો ખરેખર ઇબાદતમાં હંમેશા લીન રહે છે. એકે હસતા હસતા મેણું માર્યું, મોટી પીરી છોકરી નીકળી. આ તો આ જ નામ મારા પર ચોંટી ગયું. પીરી છોકરી. કોટા પર આવનારા પુરુષો હવે દરવાજેથી જ પાછા વળી જતા, કહેતા, આ તો શાપ આપી દે છે, ક્યાંક ખરાબ ન થઈ જાય. કોઈ મારી પાસે ફક્ત દુઆ લેવા આવતું. એક દિવસ એક સ્ત્રીએ આવીને કહ્યું, દીકરી, મારા પતિ ઉપર ખરાબ અસર છે, ઉતરાવી દે. તું તો રબની બંદી છો ને. આ જગ્યા જ્યાં બધું વેચાય છે, ત્યાં મેં એક ખૂણો પસંદ કરી લીધો હતો. પાપની વચ્ચે પણ મેં પવિત્રતાની જીદ કરી લીધી હતી. માઈ, જે કોઠાની સૌથી મોટી માલકન હતી, એક દિવસ કડક લેખામાં બોલી, આ જગ્યા ઇબાદતનું ઘર નથી, કાં તો તારું કામ કર કે કાં તો દફા થઈ જા. મેં નજર ઝુકાવીને બસ એટલું કહ્યું, તમે વેચી છે મને, ઈમાન નહીં. તે કંઈક વાર શાંત રહી, પછી બબડતી બહાર નીકળી ગઈ. થોડા દિવસ પછી એ જ શેઠ ફરી આવ્યો, એ જ જે પહેલા મને કોઠામાંથી કાઢીને લગ્ન કરવા માંગતો હતો. સંગીત બંધ થયો. સ્ત્રીઓ માથા પર દુપટ્ટા નાખી લીધા. તે એવો આવતો હતો જાણે કોઈ શક્તિશાળી વ્યક્તિ નહીં, કોઈ નિર્ણય લેનાર હોય. આ વખતે તેની સાથે એક બીજો વ્યક્તિ પણ હતો, કદાચ તેનો ડ્રાઈવર કે સહાયક. માઈએ આગળ વધીને કહ્યું, શેઠ સાહેબ, આજે તો ખાસ દિવસ છે, બધી હાજર છે. શેઠે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, મને અલીના સાથે વાત કરવી છે, એકલામાં. માઈએ કહ્યું, અત્યારે તો તે કોઈના માટે માનતી નથી, કંઈ કરતી નથી, બસ ઇબાદત કરે છે. એટલે જ તો પાછો આવ્યો છું. તેને મારા રૂમમાં લાવવામાં આવ્યો. હું ઇબાદત કરી રહી હતી. તે દરવાજા પર રોકાઈ ગયો. કંઈક વાર મને જોતો રહ્યો. મેં નજર ઊંચી કરી અને પહેલી વાર એ પ્રશ્ન પૂછ્યો જેનાથી હું હંમેશા બચતી હતી, હવે શા માટે આવ્યા છો? તે ધીમેથી બોલ્યો, લગ્નની વાત ફરીથી કરવા. મેં કહ્યું, મારા આસપાસ નસીબે કાંટાળી દિવાલો ખેંચી દીધી છે. તમને સચ્ચાઈની ખબર નથી. તે નજીક આવીને બેસી ગયો. મને ફક્ત એટલું ખબર છે કે તું બાકી બધાથી અલગ છે. મેં ઘણું જોયું છે, પણ તારા જેવું ધીરજ નથી. આ ધીરજ નથી સાહેબ, મજબૂરી છે. તો મને તારો હિસ્સો બનવા દે, તને અહીંથી કાઢવા દે. આ વખતે ફક્ત વાયદો નહીં, હું તને ઇજ્જત સાથે ઘરે લઈ જવા માંગુ છું. હું ખામોશ થઈ ગઈ. ઘણા ક્ષણો વીતી ગયા. પછી મેં કહ્યું, જો તમને મારો હાલ સ્વીકાર છે તો મારા ભૂતકાળથી ડરતા નહીં. શેઠે મારો હાથ પકડ્યો. જો તું રબની બંદી છે તો હું તારો સેવક બનીને રહીશ. તે દિવસ પછી પહેલી વાર રૂમમાં રોશનીએ જગ્યા બનાવી, પરંતુ દિલ હજી પણ ડરતું હતું, કારણ કે કોઠાની દિવાલો ફક્ત કેદ નથી હોતી, તે પડછાયો બનીને સાથે ચાલે છે. અને હું જાણતી હતી કે પરીક્ષા હજી બાકી છે. કોઠા પર મારી હાજરી હવે એક પહેલી બની ચૂકી હતી. કોઈ સમજી શકતું ન હતું કે હું કયા ઈરાદે ત્યાં છું. આ શા માટે જ્યારે પણ કોઈ દરવાજા પર આવે છે, હું ઇબાદત કરવા લાગુ છું. રેશમાએ એક દિવસ કહ્યું કે આ છોકરી પાગલ છે, કોઠા પર રહીને ઈશ્વરનું નામ લે છે. માઈ હસી, પાગલ નથી, ચાલાક છે. આવી 2-4 બીજી હોય તો કારોબાર બંધ થઈ જાય. પણ મેં કોઈને જવાબ ના આપ્યો. દિવસમાં ઉપવાસ, રાત્રે ઇબાદત. જ્યારે પણ દરવાજો વાગતો,
હું ઇબાદત માટે ઊભી થઈ જતી. પુરુષોએ આવવાનું છોડી દીધું. એક બે જે આવ્યા પણ તે મારી દુઆ માંગવા લાગ્યા. પહેલા આ બધું બધાને આશ્ચર્યચકિત કરતું. પછી ધીમે ધીમે બધાએ માની લીધું કે હું એવી નથી, અને એટલા માટે એક નવી ઓળખ મને આપી દેવામાં આવી, પીરી છોકરી. પહેલા તો મજાક ઉડાવવામાં આવી, પછી ધીમે ધીમે એક વિચિત્ર પવિત્રતા જોડાવા લાગ્યો. કોઈ સ્ત્રી બીમાર થતી તો મને પાણી દમ કરવા કહેતી. કોઈ છોકરી રડતી તો કહેતી કે અલીના, દુઆ માંગ, કદાચ તારી સાંભળવામાં આવે. એક દિવસ માઈએ મને બોલાવીને કહ્યું, આજ કરવું હોય તો સીધા કોઈ દરગાહ પર નીકળી જા. અહીં તારા નમનથી મારા ગ્રાહકો ભાગતા જાય છે. મેં ફક્ત એટલું કહ્યું, જો હું ગ્રાહક માટે ન બની તો કદાચ તે રબે મને કોઈ બીજા હેતુ માટે પસંદ કરી હશે. માઈ કેટલાક ક્ષણ ચૂપ રહી, પછી હાથ ઊંચો કરીને બોલી, જે મરજી કર, પણ યાદ રાખ, અહીં લાંબા સમય સુધી કોઈ સંત રહેતો નથી. કાં તો વેચાઈ જાય છે કે કાં તો દફન થઈ જાય છે. ફરી એ જ દિવસ, જેની મને ખબર નહોતી પણ નસીબમાં લખાયેલું હતું. દરવાજા પર એક મોટી ગાડી ઊભી રહી. અંદરથી એ જ શેઠ ઉતર્યો જે એકવાર મને અહીંથી લઈ જઈ ચૂક્યો હતો, અને જેની ખામોશીએ ફરી મને એ જ જગ્યાએ લાવી ફેંકી હતી. સ્ત્રીઓ ધીમા આવાજે વાતો કરવા લાગી. એ જ આવ્યો છે, મોટો માણસ છે, કદાચ અલીનાને ફરી લઈ જાય. રેશમાએ દુપટ્ટાને સરખો કરતા કહ્યું, જો તે અલીનાને ફરી લઈ ગયો તો આ વખતે લગ્ન ખરેખર કરશે કે પછી કોઈ બીજા મહેલમાં કેદ કરી દેશે. શેઠ અંદર આવ્યો, ધીમેથી ચાલ્યો, જાણે કોઈ ડરેલો હોય કે આવાજથી હું ગાયબ ન થઈ જાઉં. માઈએ તેનું સ્વાગત કર્યું. શેઠજી, એકવાર ફરી અલીના? તેણે તો તમને પણ રદ કરી દીધા હતા. શેઠે ટૂંકો જવાબ આપ્યો, મારી ઈચ્છા હજી બાકી છે. માઈ હસી, તો જા, તેના દરવાજા પર ફરી અજમાવી લે કિસ્મત. તે મારા રૂમની સામે આવ્યો. દરવાજો ખુલ્લો હતો. મેં માથું ઊંચું કર્યું અને પહેલી વાર તેને આશ્ચર્ય વગર જોયું. આ વખતે પણ ખામોશી સાથે ચાલ્યા જશો? મેં પ્રશ્ન કર્યો, જાણે આ સામાન્ય વાત હોય. શેઠે ધીમા પગલાં અંદર મૂક્યા. આ વખતે ખામોશી નહીં, લગ્ન માટે આવ્યો છું. હું જાણું છું તું કોઠા પર છે, પણ હું એ પણ જાણું છું કે તું બાકી બધા જેવી નથી. મેં કંઈક વાર વિચાર્યું, પછી કહ્યું, આ વખતે જો તું ચાલ્યો ગયો તો પાછા ફરવાનો દરવાજો નહીં હોય. તેણે કહ્યું કે જો તું મારી સાથે ચાલી ગઈ તો હું વાયદો કરું છું કે તારી જિંદગીને આ ગંદકીથી શુદ્ધ કરી દઈશ. મારા મનમાં એક વાત આવી કે જો અહીંથી નીકળી ગઈ તો ઓછામાં ઓછું રોજ ઘણા પુરુષોની નજરોથી તો બચી જઈશ. મેં તેની વાત પર માથું ઝુકાવી દીધું. તેણે માઈને નોટોથી ભરેલો બેગ પકડાવ્યો અને મને પોતાની સાથે લઈ ગયો. શેઠે મને એક અલગ ફ્લેટમાં લાવીને વસાવી. સ્વચ્છ, સાદું ઘર, 2 રૂમનું. બારીઓમાંથી તડકો આવતો અને શાંતિનો એક વિચિત્ર પડછાયો અંદર વસેલો હતો. આ વખતે આભાર હતો, વિનંતી નહીં. શેઠે વાયદો કર્યો હતો કે તે જલ્દી લગ્નની વ્યવસ્થા કરશે, અને જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી તે મને હાથ પણ નહીં લગાવે. 2 દિવસ પછી શેઠે કહ્યું, શનિવારે રિસેપ્શન છે અને તે જ દિવસે એક સાદા લગ્ન અમે અમારા કુટુંબના કેટલાક નજીકના સભ્યો સાથે કરીશું. મેં સહમતીમાં માથું હલાવ્યું. તેની નજરોમાં પહેલી વાર સંપૂર્ણ વિશ્વાસ ઝળકતો હતો, જાણે હવે કોઈ પ્રશ્ન નથી રહ્યો, અને હવે લગ્નથી થોડા ક્ષણ પહેલા જ તે આ નિશાન જોઈને બધું ખતમ કરી ગયો હતો. બીજી સવારે તે કોઠા પર ગયો. એ જ મારી સામે બેઠો જે મારી જિંદગીના ધાગા હાથમાં લઈને બેઠી હતી. આ છોકરીને અહીં કોણ લાવ્યું હતું? તેણે કડક લહેકામાં પૂછ્યું. માઈ હસી. હવે તમને પણ એ જ પ્રશ્ન? લગ્ન પછી બધાને ભૂતકાળ યાદ આવી જાય છે, અને સાચું જાણવું છે? માઈએ ખુરશી પર ટેકો લગાવીને જવાબ આપ્યો, એક સ્ત્રી આવી હતી વર્ષો પહેલા. ગામડાની સ્ત્રી હતી, ચહેરો યાદ નથી, પણ તેણે 8 લાખ આપ્યા અને કહ્યું કે આ છોકરી હવે તમારી છે. શેઠની આંખો સંકોચાઈ ગઈ. ઉંમર? નામ? ઉંમર હશે 45ની આસપાસ. નામ કદાચ સલીમા કે એવું કંઈક, પરંતુ એક પાક્કું યાદ છે કે તે કહેતી હતી કે આની માં પણ નાચનારી હતી. હવે આ પણ એ જ કરશે. શેઠે માથું ઝુકાવી લીધું. એ નિશાન, એ વાક્ય અને એ સ્ત્રી બધું એકબીજા સાથે જોડાવા લાગ્યા હતા. તે સીધો પોતાની બહેનના જૂના સરનામે ગયો. દરવાજો એક ઉંમરલાયક માણસ ખોલ્યો. જી, સલીમાબેન અહીં રહેતા હતા? જી, તે હવે અહીં નથી, વર્ષો થઈ ગયા, ક્યાંક બીજે ચાલી ગઈ. બસ એકવાર આવી હતી એક નાની બાળકીને લઈને, પછી ક્યારે પાછી ફરી નહીં. શેઠે કેટલીક તસવીરો બતાવી. એક પર પોતાના સમયની તસવીર જેમાં
તે, તેની બહેન અને એક નાની બાળકી હતી. માણસે ધ્યાનથી જોયું. આ બાળકી, હા, આ એ જ લાગે છે. એ જ નિશાન હતું ગરદન પર. શેઠનો આવાજ ધ્રુજી ગયો. આ મારી દીકરી છે. તે પાછો ફ્લેટ પર આવ્યો, દરવાજો ખોલ્યો, અંદર દાખલ થયો. તેના પગલાના આવાજ પર મેં નજર ઉઠાવી. તારી ગરદન પર જે નિશાન છે, મારી દીકરીની ગરદન પર પણ હતું. હું ચૂપ રહી. મને વર્ષો પહેલા કહેવામાં આવ્યું હતું કે મારી દીકરી મારી બહેન સાથે ગુમ થઈ ગઈ અને તે ક્યારેય પાછી આવી નહીં. એ જ બહેન તને મારા સામે છોડી ગઈ અને હું ઓળખી ન શક્યો. મારા હોઠ હલ્યા. તો તમે હું તારો પિતા છું, અલીના. રોમાં સન્નાટો છવાઈ ગયો, જાણે બધી દિવાલો અટકી ગઈ હોય, જાણે સમયે એક નવું પાન ખોલ્યું હોય. એક ક્ષણ જેણે બધા સંબંધો ફરીથી લખી દીધા. મેં આંખો બંધ કરી અને પછી આંખોમાંથી કેટલાક આંસુના ટીપા ટપકવા લાગ્યા. આ ખુશી નહોતી, દુઃખ પણ નહોતું, બસ એક ઓળખનો બોજ હતો જે વર્ષો પછી ખભા પર મૂકવામાં આવ્યો હતો. તે મારી નજીક આવ્યો, હાથ પકડ્યો. હવે કંઈ પણ નહીં વિખેરાય. હવે હું તને તે બધું આપીશ જે તારાથી છીનવાઈ ગયું. મેં દિલમાં ધીમેથી કહ્યું, એ નિશાન જે બધાએ છુપાવ્યું, આખરે ઓળખ બની ગયું. ઓળખનો ક્ષણ ટૂંકો હતો, પરંતુ તેની અસરે મારી જિંદગીની દરેક પાયો હલાવી દીધી. જે વ્યક્તિ સાથે હું લગ્ન કરવા જઈ રહી હતી, તે મારા પિતા નીકળ્યા, અને જેણે મને કોઠા પર વહેંચી દીધી, તે મારી સગી ફોઈ હતી. શેઠ પિતાજી. આ શબ્દ જીભ પર આવતા આવતા અટકી જતો. તે પણ કંઈક બોલતો ન હતો, બસ મારી તરફ જોતો રહેતો, જાણે વર્ષોનો વિખૂટો પડેલો સમય આંખોથી વીંટળાઈ ગયો હોય. અલીના, તે ધીમેથી બોલ્યો, મારે તારી પાસેથી કંઈક બીજું જાણવું છે. એ સ્ત્રી જેણે તને કોઠા પર છોડી હતી, તેનો ચહેરો તને યાદ છે? મેં કહ્યું, હા, પણ ધૂંધળો. શેઠે પોતાની બહેનની જૂની તસવીરો કાઢી, એક મારા સામે રાખી. મેં થોડા વિચાર પછી હામાં માથું હલાવ્યું. તેની શ્વાસ રોકાઈ ગઈ. આ મારી બહેન છે, સલીમા. કેટલાક કલાકો પછી તે ફરી નીકળ્યો, એક જૂના સરનામે જ્યાં વર્ષો પહેલા તે અને તેની બહેન સાથે રહેતા હતા. ત્યાં એક જૂનો દરવાજો મળ્યો, લીલી રંગની દિવાલો, સન્નાટો દરવાજો. એક મધ્યવયની સ્ત્રીએ ખોલ્યો. તમે સલીમા બેનને જાણો છો? તેણે પૂછ્યું. સ્ત્રીએ આંખોને સાંકડી કરતા કહ્યું, તમે કોણ છો? હું સલીમાનો ભાઈ છું. હું એ છું જેની દીકરીને તેણે ચોરીને લઈ ગઈ હતી. સ્ત્રીનો રંગ ઉડી ગયો. અંદર આવી જાઓ. રૂમની અંદર બે જૂની ખુરશીઓ હતી, દિવાલો પર કાટ લાગેલી ખીલા. એક તરફ જૂની પેટી, જાણે વર્ષોથી બંધ હોય. સલીમા તો ઘણા વર્ષો પહેલા અહીંથી ચાલી ગઈ. પતિ સાથે ઝઘડો થયો, છોકરી સાથે હતી. કેટલાક દિવસ પછી એ છોકરી ન રહી, બસ સલીમા રહી ગઈ, શાંત, પરેશાન, ગૂંચવાયેલી. શેઠે સામે જોયું. ક્યાં ગઈ એ છોકરી? ખબર નથી. એક દિવસ બોલી, ભાઈના બોજને પોતાના માથા પરથી ઉતારવાનો છે. પછી કેટલાક દિવસ પછી પાછી આવી, પણ એકલી, અને ત્યારથી બસ કહેતી રહી, મેં બધું ઠીક કર્યું, હવે તે મારી નથી. શેઠનું દિલ બેસી જવા લાગ્યું. તે ક્યાં ગઈ હવે? છેલ્લી વાર ગયા વર્ષની કોઈ રાત્રે ગઈ. બોલી કે પોતાના દીકરા પાસે જઈ રહી છે. શહેરનું નામ લીધું હતું, કદાચ. શેઠ પાછો આવ્યો, મારા રૂમમાં દાખલ થયો. આંખોમાં આશ્ચર્ય, દુઃખ અને ગુસ્સો બધું ભેગા હતા. અલીના, જે કંઈ તારી સાથે થયું તે અકસ્માત નહોતું. આ મારા ઘરનું ષડયંત્ર હતું. મેં કંઈક પૂછ્યું નહીં, ફક્ત સાંભળ્યું. મારી બહેન સલીમા એ નહોતી ઈચ્છતી કે હું એ છોકરી સાથે લગ્ન કરું જેને હું પસંદ કરતો હતો. તે ઈચ્છતી હતી કે મારા લગ્ન તેની સહેલી સાથે થાય, અને જ્યારે હું ન માન્યો તો તેણે માં બનનારી મારી પત્નીને ધમકી આપી, તેને ઘર છોડવા મજબૂર કરી દીધી. પછી મારી દીકરી તે લઈ ગઈ. મારા અંદર જાણે વખત ઉલટો થઈ ગયો. દરેક ઘા, દરેક પ્રશ્ન એક ક્રમમાં આવીને દુખવા લાગ્યા. શેઠે ફરી તસવીર કાઢી. હું તને કેવી રીતે ન ઓળખી શક્યો? તારા ચહેરા પર તારી માની ઝલક હતી. એ જ આંખો, એ જ ખામોશી, અને એ જ નિશાન. આ જ નિશાન તારા જન્મના દિવસે તારી ગરદન પર આવ્યું હતું. ડોક્ટરો કહેતા હતા કે જન્મજાત ચામડીનો ડાઘ છે, ક્યારેક ક્યારેક ઘેરો થઈ જાય છે. તે દિવસે અમે બંનેએ ખૂબ ઓછી વાત કરી. મોટા ભાગે ખામોશી હતી, પરંતુ એક પ્રશ્ન બાકી હતો. મારા બાપ પાસેથી તેની દીકરી કોણે છીનવી લીધી, અને શા માટે? બીજા દિવસે શેઠે પોતાના જૂના નોકરને બોલાવ્યો. સલીમાની ખબર કાઢવી છે. તેની દરેક ગતિવિધિ, તેના પતિ, તેના દીકરા, બધાનો રેકોર્ડ જોઈએ. નોકરે માથું ઝુકાવ્યું. જી સાહેબ, એક દિવસ લાગશે.
અને તે દિવસ મારા માટે પ્રતીક્ષાનો દિવસ હતો. હવે મારો પ્રશ્ન એ નહોતો રહ્યો કે હું કોણ છું, પરંતુ એ હતો કે જેમણે મને બરબાદ કરી તે કયા ચહેરા પાછળ છુપાઈને બેઠા છે. બીજી સવારે શેઠે આવીને કહ્યું, ખબર આવી ગઈ છે અને કદાચ તને એક બીજું સત્ય સાંભળવું પડશે. તૈયાર છે? મેં ધીમેથી માથું હલાવ્યું. સલીમા હવે એ જ શહેરમાં છે અને તેનો દીકરો એ જ રૂહાન છે. મારા પગ ડગમગી ગયા. રૂહાન? હા, એ જેનાથી તું પ્રેમ કરતી હતી. શેઠનો ધ્રુજતો આવાજ આવ્યો. તું ફક્ત મારી દીકરી નહીં, રૂહાનની કઝિન પણ છે. રૂમમાં જાણે શ્વાસ રોકાઈ ગયો. સંબંધો ઉલટાઈ ગઈ હતી. જે પ્રેમી હતો હવે લોહીનો સંબંધ બની ચૂક્યો હતો અને જેને દુશ્મન સમજ્યો એ જ બાપ નીકળ્યો. હું ખામોશ રહી. હવે બોલવાનો સમય નહોતો. સત્ય સામે હતું અને સત્યનું વજન શબ્દોથી નહીં, ખામોશીથી સહન કરવામાં આવે છે. જ્યારે સત્ય સંપૂર્ણ થઈ ગયું અને દરેક ચહેરો પોતાની વાસ્તવિકતામાં સામે આવી ગયો, તો જાણે મારા અંદર કોઈ બંધ દરવાજો ખુલી ગયો. શેઠ પિતાએ મારા સામે બેસીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, હવે હું તને તે બધું આપીશ જે તારો હક છે, એક નવી જિંદગી. કેટલાક દિવસ પછી તેણે મને કોલેજમાં પ્રવેશ કરાવ્યો. નવા કપડાં, નવી કિતાબો અને પહેલો દિવસ જ્યારે હું દરવાજાની બહાર ઊભી હતી તો દિલમાં ડર હતો કે કોઈ ઓળખી ન લે, પરંતુ હકીકત એ હતી કે હવે મારો કોઈ ભૂતકાળ નહોતો જે તે લોકોને ખબર હોય. જ્યારે ક્લાસમાં દાખલ થઈ તો બધા અજાણ્યા ચહેરા હતા. કોઈએ પ્રશ્ન ન કર્યો, ન નજરોથી તપાસવાની કોશિશ કરી. મેં બેસતા જ મારી કોપી ખોલી અને પહેલું વાક્ય લખ્યું, જિંદગી ફરીથી પણ શરૂ થઈ શકે છે જો પાછળથી દરવાજો બંધ કરી દેવામાં આવે. કેટલાક દિવસોમાં લાઇબ્રેરી મારી આશ્રય સ્થાન બની ગઈ અને ભણતર મારી પ્રાર્થના. દિવસ રાત, અઠવાડિયા બધું પુસ્તકોમાં પસાર થતું. શેઠ અવારનવાર સાંજે આવતા, ખબર અંતર પૂછતા અને શાંતિથી પાછા જતા રહેતા. પછી એક દિવસ તે આવ્યો અને મારા સામે એક પરબીડિયો રાખ્યો. આ રૂહાનનો પત્ર છે. તે પાછો આવી ગયો છે. મેં હાથ રોકી લીધો. પિતાજી, તેને ન કહેતા કે હું કોણ છું. ખબર તો તેને પડી જ ચૂકી છે. તેણે આપતા જ મને ફક્ત એક પ્રશ્ન કર્યો, અલીના ક્યાં છે? મેં પરબીડિયું ખોલ્યું. એક ટૂંકો પત્ર હતો. હું તને ભૂલી ન શક્યો, ભલે તું મારા લોહીનો હિસ્સો નીકળી હોય. જો સંબંધ હવે ન બની શકે તો ઓછામાં ઓછું હું સન્માન તો આપી શકું છું. જો તમે હા કહો તો હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું, ફક્ત સંબંધથી નહીં, દિલથી. મેં શેઠ તરફ જોયું. તમે પરવાનગી આપશો? તેણે ધીમેથી કહ્યું, હવે નિર્ણય તારો છે. મેં તને ગુમાવી પણ છે, મેળવી પણ. હવે જે તું ઈચ્છે તે જ સાચું છે. થોડા દિવસ વિચાર્યા પછી મેં હા પાડી દીધી. લગ્ન સાદગીથી થયા. ના જાન, ના ઢોલ, ના શોર, ફક્ત એક વકીલ સાહેબ, 2 સાક્ષી અને 2 વચન, જે વર્ષો પહેલા અધૂરું રહી ગયું હતું. રૂહાને એક અલગ ફ્લેટ લઈ લીધો, શહેરથી થોડો દૂર, જ્યાં કોઈ અમને ઓળખનાર ન હોય. તે હજી પણ એ જ રૂહાન હતો, શાંત, નમ્ર અને હવે થોડો શર્મિંદો. અલીના, હું જાણું છું કે જે કંઈ તારા પર વીત્યું તે મારી માના હાથે થયું. જો હું પહેલા સમજી ગયો હોત તો કદાચ તારું જીવન કંઈક બીજું હોત. મેં તેને રોક્યો. જો કંઈક બીજું હોત તો હું એ ન હોત જે આજે છું. ફ્લેટમાં નવી જિંદગી શરૂ થઈ. હું સવારે કોલેજ જતી, તે ઓફિસ. સાંજે અમે સાથે જમતા. રાત્રે છત પર બેસીને અમે બધી વાતો કરતા જે વર્ષો પહેલા અધૂરી રહી ગઈ હતી. ક્યારેક હું અરીસામાં પોતાને જોતી. ચહેરો એ જ હતો પણ આંખોમાં હવે ડર નહોતો, સચ્ચાઈ હતી. ગરદન પર એ જ કાળો નિશાન જે હવે પણ ઊંડો હતો, પણ હવે મને શર્મિંદો નહોતો કરતો. એક દિવસ રૂહાને આંગળી મૂકીને કહ્યું, આ જ નિશાન તો મને તારી સુધી લાવ્યો હતો. જો આ ન હોત તો કદાચ હું તને ઓળખી જ ન શકત. મેં સ્મિત કરીને કહ્યું, આ મારી અસલ ઓળખ છે અને હવે હું તેને છુપાવતી નથી, સજાવું છું. કોલેજમાં મારે રિઝલ્ટ આવ્યા. મેં ટોપ કર્યું. શેઠ આવ્યા, મને ગળે લગાવ્યો. તે મને ગર્વ આપ્યો. રૂહાને કેક લાવીને મૂક્યો. હવે પાર્ટી થશે અને આગલું પગલું માસ્ટર્સ. મેં કહ્યું, હા, હવે રોકાવાનો સમય નથી. ફોઈનો કોઈ ઉલ્લેખ ન થયો. શેઠે સંપર્ક ખતમ કરી દીધો હતો. તે કદાચ હવે પણ એ જ ઘરમાં રહેતી હશે, પણ મારા માટે હવે તે કોઈ બીજી દુનિયાનો ભાગ હતી. હું અલીના, જે ક્યારેક કોઠાની ઉમ્મટ પર વેચાઈ ગઈ હતી, હવે ક્લાસરૂમની ખુરશી પર ઇજ્જતથી બેઠી હતી. શેઠે એક દિવસ કહ્યું, જો તારી માં આજે હોત તો તે આ જ જોવા માંગત. મેં આકાશ તરફ જોયું. કદાચ તે જોઈ રહી હશે. હવે મારું નામ કોઈ પૂછતું નહોતું. મારો ભૂતકાળ કોઈને સંભળાવતી નહોતી.
પણ ગરદન પર તે નિશાન હંમેશા મારી સાથે રહેતો. આજ મારું નિશાન હતું, આજ મારી ઓળખ. પણ હવે હું કોઠાવાળી નહીં, એક ઇજ્જતદાર છોકરી છું. તો મિત્રો, પરિસ્થિતિ ભલે ગમે તેટલી કઠોર હોય, જો માણસ પોતાનો સ્વભાવ ન છોડે તો ઈશ્વર પોતે રસ્તો બનાવી દે છે. સત્ય, ધીરજ અને આત્મસન્માન એવા શસ્ત્રો છે જે નસીબને પણ બદલી શકે છે. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી, લાઈક કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો. જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરજો.